જીપીએસસીની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો. પ્રશ્ન પહેલો, ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? જવાબ, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. પ્રશ્ન બીજો, અંજારની કઈ વસ્તુઓ ખૂબ વખણાય છે? જવાબ, સુડી, કાતર અને ચપ્પા. પ્રશ્ન ત્રીજો, ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો સ્વીકારાતો નથી? જવાબ, વીરપુરનું જલારામ મંદિર. પ્રશ્ન ચોથો, દર વર્ષે અમદાવાદના કયા મંદિરમાં રથયાત્રા નીકળે છે? જવાબ, જગન્નાથ મંદિર. પ્રશ્ન 5, ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? જવાબ, સોમનાથ. પ્રશ્ન 6, ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ, અમદાવાદ. પ્રશ્ન 7, ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ, અમદાવાદ. પ્રશ્ન 8, પ્રાચીન કાળમાં ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી વિદ્યાપીઠનું નામ જણાવો. જવાબ છે વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન 9, આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? જવાબ, કર્ણદેવ સોલંકી. પ્રશ્ન 10, ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો કયો છે? જવાબ, શામળાજીનો મેળો. પ્રશ્ન 11, અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલ છે? જવાબ, ગિરનાર. પ્રશ્ન 12, સાધુ બાવાના મેળા તરીકે પ્રસિદ્ધ શિવરાત્રીનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ, ગિરનાર. પ્રશ્ન 13, પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? જવાબ, આણંદપુર, હાલનું છે વડનગર. પ્રશ્ન 14, પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક પાટનગર વડનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ, હાટકી. પ્રશ્ન 15, કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? જવાબ, ઈસવીસન 1451માં. પ્રશ્ન 16, કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? જવાબ, નારાયણ સરોવર. પ્રશ્ન 17, ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? જવાબ, ભાટચારણ. પ્રશ્ન 18, ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી આવી છે? જવાબ, સંસ્કૃત. પ્રશ્ન 19, કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે? જવાબ, મચ્છુ. પ્રશ્ન 20, દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જવાબ, જેસોર. પ્રશ્ન 21, ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે? જવાબ, પશ્ચિમ. પ્રશ્ન 22, ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? જવાબ, વલસાડ. પ્રશ્ન 23, ઉંટકેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે? જવાબ, વાત્રક. પ્રશ્ન 24, ગુજરાતના કયા જિલ્લામાં શાક પુષ્કળ પ્રમાણમાં થાય છે? જવાબ, ડાંગ. પ્રશ્ન 25, વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? જવાબ, પાવાગઢનો ડુંગર. પ્રશ્ન 26, કચ્છનું કયું શહેર સુડી અને છરી ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ, અંજાર. પ્રશ્ન 27, કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? જવાબ, કંડલા. પ્રશ્ન 28, ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? જવાબ, ભેંસની. પ્રશ્ન 29, ગુજરાતમાંથી નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? જવાબ, ભાદર. પ્રશ્ન 30, ગુજરાતમાં સુરખાબનગર ક્યાં રચાય છે? જવાબ, કચ્છમાં. પ્રશ્ન 31, ગુજરાતની કેટલીક નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે? કેટલી નદીઓ બે બંધ બાંધવામાં આવી છે? તો 4 નદીઓ પર. પ્રશ્ન 32, ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? જવાબ, કચ્છ. પ્રશ્ન 33, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જવાબ, મહેસાણા. પ્રશ્ન 34, ખીજડીયાનું પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ,
જામનગર. પ્રશ્ન 35. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ રાજકોટ. પ્રશ્ન 36. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? જવાબ ભાવનગર. પ્રશ્ન 37. નવસારી કઈ નદી કાંઠે વસેલું છે? જવાબ પૂર્ણા. પ્રશ્ન 38. જૈન તીર્થ સ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ભાવનગર. પ્રશ્ન 39. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આજી. પ્રશ્ન 40. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમરેલી. પ્રશ્ન 41. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગીર સોમનાથ. પ્રશ્ન 42. દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? જવાબ કાળી અને કાપવાળી. પ્રશ્ન 43. કચ્છની ઉત્તરની નદી ક્યાં લુપ્ત થઈ જાય છે? જવાબ કચ્છના રણમાં. પ્રશ્ન 44. ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? જવાબ દાહોદ. પ્રશ્ન 45. અમદાવાદમાં આવેલા સ્થાપત્ય કળાની અજાયબી ગણાતા ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા? જવાબ સીદી બશીરે. પ્રશ્ન 46. ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? જવાબ ખેડ બ્રહ્મા. પ્રશ્ન 47. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે? જવાબ કારતક સુદ એકમથી. પ્રશ્ન 48. ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? જવાબ ગરબા. પ્રશ્ન 49. ગુજરાતના મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? જવાબ ભાદરવા. પ્રશ્ન 50. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આણનારું બની રહ્યું? જવાબ દયાનંદ સરસ્વતી. પ્રશ્ન 51. શું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ એ ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન 52. શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકીના એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? જવાબ દ્વારકા. પ્રશ્ન 53. શંકરાચાર્ય દેવભૂમિ દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? જવાબ શારદાપીઠ. પ્રશ્ન 54. ગુજરાતના કયા આદિકવિને રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે? જવાબ નરસિંહ મહેતાની. પ્રશ્ન 55. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે શેનોમય બની જાય છે? તો સુરખાબ નગર. પ્રશ્ન 56. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો હતો? જવાબ વર્ષ 2003માં. પ્રશ્ન 57. મહી નદીનું બીજું નામ શું છે? જવાબ મહીસાગર. પ્રશ્ન 58. મહાભારતથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? જવાબ રૂપાલ. પ્રશ્ન 59. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? જવાબ પાલીતાણા. પ્રશ્ન 60. નર્મદા નીરનું બીજું નામ શું છે? જવાબ રેવા. પ્રશ્ન 61. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? જવાબ નારાયણ સરોવર કચ્છમાં. પ્રશ્ન 62. શ્રી કૃષ્ણ ભગવાન અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગીર સોમનાથ. પ્રશ્ન 63. ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ અંબિકા. પ્રશ્ન 64. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલ છે? જવાબ અલિયા બેટ. પ્રશ્ન 65. વાંકાનેર શહેર કઈ નદી કિનારે વસેલું છે? જવાબ મચ્છુ. પ્રશ્ન 66. ગુજરાતમાં સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? જવાબ ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. પ્રશ્ન 67. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? જવાબ મહાકાળી. પ્રશ્ન 68. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? જવાબ સત્યના પ્રયોગો.
પ્રશ્ન 69. ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ દલપતરામે. પ્રશ્ન 70. ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કોને ગણાય છે? જવાબ નરસિંહરાવ દિવેટિયાને. પ્રશ્ન 71. મેરે તો ગિરધર ગોપાલ પદ કોણે લખ્યું છે? જવાબ મીરાબાઈ. પ્રશ્ન 72. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોને ગણાય છે? જવાબ કવિ ભાલણ. પ્રશ્ન 73. પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? જવાબ વડોદરા. પ્રશ્ન 74. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? જવાબ કવિ ખબરદારે. પ્રશ્ન 75. પ્રેમાનંદ જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? જવાબ માણભટ્ટ. પ્રશ્ન 76. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોને ઓળખાય છે? જવાબ પ્રેમાનંદ. પ્રશ્ન 77. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? જવાબ છપૈયા. પ્રશ્ન 78. નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? જવાબ શામળા શેઠ એટલે કે શ્રી કૃષ્ણ ઉપર. પ્રશ્ન 79. અખિલ બ્રહ્માંડમાં એક ધ્રુવી શ્રી હરિ આ પદ કોને લખ્યું છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન 80. યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામયિકો કોણે શરૂ કરેલા? જવાબ મહાત્મા ગાંધીએ. પ્રશ્ન 81. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે? જવાબ નસૈદ. પ્રશ્ન 82. રામાયણનું શૂટિંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? જવાબ વૃંદાવન સ્ટુડિયો, ઉમરગામ, જિલ્લો વલસાડ. પ્રશ્ન 83. ગુજરાતનો સૌપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? જવાબ લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડિયો, વડોદરા. પ્રશ્ન 84. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? જવાબ હાલોલ. પ્રશ્ન 85. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? જવાબ વૃંદાવન. પ્રશ્ન 86. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? જવાબ સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં. પ્રશ્ન 87. વર્ષ 2010માં થયેલી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? જવાબ 411. પ્રશ્ન 88. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓને સંરક્ષણ પૂરું પાડે છે? જવાબ કાળિયાર. પ્રશ્ન 89. ગુજરાતમાં કેટલા અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ 21 અભયારણ્ય તથા 4 રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 90. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? જવાબ 5. પ્રશ્ન 91. ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? જવાબ ફ્લેમિંગો. પ્રશ્ન 92. ગુજરાતમાં સરીસૃપની અંદાજે કેટલી જાતિઓ નોંધાઈ છે? જવાબ 107. પ્રશ્ન 93. કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? જવાબ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 94. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? જવાબ 3. પ્રશ્ન 95. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? જવાબ 150 થી 170 કિલોગ્રામ. પ્રશ્ન 96. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? જવાબ 12 થી 15 વર્ષ. પ્રશ્ન 97. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જવાબ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 98. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલોગ્રામ ખોરાક ખાઈ જાય છે? જવાબ 30 કિલોગ્રામ. પ્રશ્ન 99. કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? જવાબ ઊંઝા. પ્રશ્ન 100. સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? જવાબ હનુમાનજી. તો આ હતા 100 પ્રશ્નો. જોતા રહો અમારી ચેનલ એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.